લગભગ એકાદ મહિના પહેલાં ખબર છે આપણે એક રીલ બનાવી હતી, એમાં આપણે કીધું હતું કે ધુરંધરની સફળતા પછી રણવીર સિંહે ડોન 3 અને અક્ષય ખન્નાએ એક પેલી દૃશ્યમ 3 એ બે છોડી દીધી હતી. હવે ડોન 3માં એક વળાંક આવ્યો છે. અક્ષય ખન્ના તો ચાલો બચી ગયો, પણ ડોન 3ના જે નિર્માતાઓ છે એટલે ફરહાન અખ્તર ને એ બધા, એમણે રણવીર સિંહ પાસે 40 કરોડ માગ્યા કે ભાઈ તે ફિલ્મ અદ્ભુત સ્વીકારી છોડી દીધી, એના કારણે અમને 40 કરોડનું નુકસાન થયું છે, તો તું 40 કરોડ મને આપી દે. તો સામે રણવીર સિંહ પણ એની પાસે બી એના કારણો હતા. એણે કીધું કે ભાઈ હું 40 કરોડ કંઈ આપવાનો નથી, કારણ કે મેં જ્યારે પણ ફરહાન અખ્તર પાસે સ્ક્રિપ્ટની માંગ કરી, બાઉન્ડ સ્ક્રિપ્ટ, તો એણે મને આપી નહીં. એણે મને છૂટાછવાયા સીન જ કીધા, પ્લસ મને જે કહેવામાં આવ્યું હતું એનાથી બધું ઉલટું જ થયું. ફરહાનને તો જાણે રસ જ ન હોય એવું એણે કર્યું. હું કંઈ 40-42 કરોડ આપવાનો નથી. પછી તો જેમ થાય છે એમ બન્યું, બધા વચ્ચે વાતચીત ચાલી અને ઇન્ડસ્ટ્રીના પણ અમુક લોકો જોડાયા. પહેલાં તો આમિર ખાને, એટલે પહેલાં તો એવી વાત આવી કે આમિર ખાન અને સાજિદ નડિયાદવાળા પણ વચ્ચે પડ્યા છે. પછી આમિર ખાને ના પાડી કે ભાઈ ના હું એમાં કંઈ છું નહીં. પણ હવે જ્યારે વાત આગળ પહોંચી છે ત્યારે જે ડાયરેક્ટર્સ ગિલ્ડ ને એ બધા છે એમણે કીધું કે ભાઈ હવે એક જ રસ્તો છે, તમે લોકો કોર્ટમાં જાઓ, કારણ કે આમાં કંઈ થાય એવું અમને તો લાગતું નથી. એટલે તાજા સમાચાર એવા છે કે હવે કદાચ બહુ જલ્દીથી આપણને એવા સમાચાર મળશે કે ફરહાન અખ્તર અને રણવીર સિંહ આ બંને કોર્ટમાં જોવા મળશે આ 40 કરોડના મામલે. તમારું આ બાબતે શું કહેવું છે?